ગુજરાતના સૌથી મોટા રેલવે અંડરપાસ બ્રિજનું લોકાર્પણ લિંબાયતમાં ગુજરાતના સૌથી મોટા રેલવે અંડરપાસ બ્રિજનું લોકાર્પણ કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલના હસ્તે કરવામાં આવ્યું 502 મીટર લાંબા અંડરપાસનું સી.આર. પાટીલે લોકાર્પણ કર્યું। ટ્રાફિક અને રેલવે ફાટકથી નાગરિકોને હવે મુક્તિ મળશે। 1.50 કરોડ રૂપિયાના ખર્ચે અત્યાધુનિક એચવીએસી સિસ્ટમ સ્થાપિત કરવામાં આવી છે। અંડરપાસમાં ગુજરાતમાં સૌથી લાંબો 5.3 મીટરનો આ એક અંડરપાસ બનાવવામાં આવ્યો છે। મહાનગરપાલિકા અને રેલવેને સાથે સંયુક્ત રીતે આ પ્રોજેક્ટ લગભગ 54 કરોડ રૂપિયાના ખર્ચે આ પ્રોજેક્ટ બન્યો છે। લોકોને લગભગ 2 થી 3 કિલોમીટર ફરીને આવવું પડતું હતું અથવા જવું પડતું હતું, એને હવે ફક્ત 500 મીટરમાં જ એ સરળતાથી પોતે પોતાની જગ્યા પર પહોંચી શકશે। આટલો લાંબો જેની ઉપરથી 7 રેલવેની લાઈન પસાર થાય છે એવો આ સૌથી લાંબો અંડરપાસ છે અને એમાં ઓક્સિજનની માત્રા નીચે ઘટી ન જાય એટલા માટે વિશેષ વ્યવસ્થા પણ આ અંડરપાસમાં કરવામાં આવી છે।